सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लंबोदरपदाम्बुजम्। गुरुजी संसार समझाવી રહ્યા છે કે અધ્યાસ એ વાસ્તવમાં જીવનમાં સંસારનું દુઃખનું કારણ છે। અનાત્માના જે ધર્મો છે જન્મ જરા મૃત્યુ વગેરેનો આત્મા પર અધ્યારોપ થાય છે અને આત્માનો અનાત્મા પર અધ્યારોપ થાય છે। આમ પરસ્પર અધ્યાસને કારણે જ વાસ્તવમાં સંસારી બુદ્ધિ દોષાત નસીબ જોગે અધ્યારોપ છે એના કોઈ ધર્મ અધિષ્ઠાનને કોઈ રીતે સ્પર્શતા નથી। જેમ કે રજ્જુ સર્પના અધ્યારોપમાં કોઈ સર્પના દોષ કે ગુણ રજ્જુને લાગતા નથી। તે રીતે ભલે અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ થતો પરંતુ એને કારણે અનાત્માના કોઈ દોષ કે મર્યાદાઓ આત્માને લાગતા નથી। શિષ્ય પ્રશ્ન કર્યો કે ભગવાન આપ જે દૃષ્ટાંત આપો છો એ રજ્જુ સર્પ વગેરે દૃષ્ટાંત છે એ તો આપણી સમક્ષ રહેલા વિષયના સંદર્ભમાં છે પરંતુ અહીં તો આપ કહો છો કે અનાત્માનો આત્મા પર અધ્યારોપ થાય। આત્મા કે બહારની વસ્તુ નથી, એ તો મારું સ્વરૂપ છે। તો અધ્યાસના દૃષ્ટાંત જે આપવામાં આવે એ રજ્જુ સર્પ કે શુક્તિકા રજત એ તો પૂર્વદ્રષ્ટ વિષય છે।
એના પર એક વિષયનું બીજા વિષય અધ્યારોપ થાય, જેમ કે સર્પનો રજ્જુ પર કે રજતનો શુક્તિકા પર. એ બરોબર છે. અને તેની અંદર પણ કારણ હોવું જોઈએ. પૂર્વ દ્રષ્ટ, ટૂંકમાં આપણને ચાંદી કે સર્પનું જ્ઞાન હોય, જેના સંસ્કાર આપણા મનમાં હોય, અને પછી એ સંસ્કારો છે એ ક્યાં તો શુક્તિકાને જોઈને કે રજ્જુને જોઈને એ ચાંદી કે સર્પના સંસ્કાર છે એ સંસ્કાર જાગૃત થાય તો ત્યાં આગળ અધ્યારોપ થાય. આ બધી શરતો કે આત્મા અનાત્મા અધ્યારોપમાં લાગુ પડે કેવી રીતે? આત્મા પર અધ્યારોપ કેમ થાય? આત્મા કે પૂર્વદ્રષ્ટ બહારનો વિષય નથી, અને અનાત્મા પર આત્માનો અધ્યારોપ કે આત્માનો અનુભવ થયો જ નથી. તો આત્માના ધર્મનો અધ્યાસ અનાત્મા પર થાય કેવી રીતે? તદુપરાંત આત્મા અનાત્મા અત્યંત વિલક્ષણ છે, કોઈ સાદૃશ્ય કે સમાનતા નથી. તો પછી કેવી રીતે આત્માનો અધ્યારોપ અનાત્મા પર થાય? એટલે આ કેવી રીતે અધ્યારોપ થયો સમજાવો, અને કેવી રીતે આ અધ્યારોપની નિવૃત્તિ કેમ કરવી? અગત્યની વસ્તુ એ છે. ભૂત આપણને સંસારમાંથી મુક્તિ જોઈએ છે. હવે અધ્યારોપને કારણે, ભ્રાંતિને કારણે સંસાર હોય તો એ અધ્યારોપની નિવૃત્તિ કેમ કરવી એ સમજાવો. બીજો પણ એક પ્રશ્ન કરી દીધો કે આપ કહો છો કે આ જીવાત્માની ઉપાધિ છે, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે, તો એને કારણે આ ઉપાધિનો આત્મા પર અધ્યારોપ થાય છે. તો ઈશ્વરની પણ ઉપાધિ છે. આ જીવાત્માની ઉપાધિ વ્યષ્ટિ ઉપાધિ, ઈશ્વરની સમષ્ટિ ઉપાધિ. તો ઉપાધિ પણ તો છે જ. તો કેમ ઈશ્વરને સંસાર નથી? આ જીવને કેમ સંસાર છે? આ જીવની વ્યષ્ટિ વ્યક્તિગત ઉપાધિ છે, ઈશ્વરની સમષ્ટિ ઉપાધિ છે. અને અજ્ઞાન ઉપાધિ છે, ઈશ્વરની માયા ઉપાધિ. ચાલો, પણ જો અજ્ઞાનને કારણે કે આ વ્યક્તિગત દેહ ઇન્દ્રિય વગેરેના કારણે અધ્યારોપ થતો હોય તો ઈશ્વરના પક્ષમાં કેમ અધ્યારોપ નહીં થતો? એ ગુરુજી કૃપા કરીને આ બધું સમજાવો. એટલે ગુરુજી ઉત્તર આપે છે 107મા પાના પર 473મો શ્લોક. જો ભાઈ, વાત તારી સાચી છે. પૂર્વદૃષ્ટ વિષય એટલે કે આ દોરડું છે કે શુક્તિકાર છે, એ તો આપણી ઇન્દ્રિયનો ચક્ષુરિન્દ્રનો વિષય બને છે. આત્મા એ ક્યારે વિષય ન બની શકે. સાવયવ આત્મા નિરવયવ છે, અવયવ વગરનો છે, તેથી ક્યારે પણ ઇન્દ્રિયના કે મનના જ્ઞાનનો વિષય ના બની શકે. એવું નથી કે આત્માનો અનુભવ નથી. અગત્યની વસ્તુ શું છે? અધ્યારોપ થવાના માટે અનુભવ જોઈએ. એ આપણી સમક્ષનો વિષય હોય કે અંદરનો વિષય હોય, અનુભવ થાય તો અધ્યારોપ થાય. એટલે ગુરુજી કહે છે કે વાત તારી સાચી છે કે આત્મા કે આપણે સમક્ષ રહેલો વિષય નથી, અને તેથી ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. અને એ રીતે જેમ દોરડું આપણા જ્ઞાનનો વિષય બને તેમ આત્મા ભલે ના બનતો હોય, પરંતુ આ દોરડાને તો ઇન્દ્રિયના પ્રકાશની આવશ્યકતા છે. આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ માટે એની ઇન્દ્રિય કે મનના પ્રકાશની આવશ્યકતા જ નથી. ટૂંકમાં એને જોવાની, સાંભળવાની જરૂરિયાત વગર આત્મા સદા પોતાના અનુભવનો વિષય, કારણ કે આત્મા ચૈતન્ય છે, સ્વયં પ્રકાશ છે. શા પરથી કહો છો કે આત્મા અનુભવનો વિષય છે? તો કે જો ભાઈ, નાહમસ્મી પ્રત્યય નહીં અસ્તિ. અહમસ્મી હંમેશા દરેકનો અનુભવ છે, હું છું. આ હું છું એ પ્રકારના અનુભવ માટે કોઈ ઇન્દ્રિયોની, મનની કોઈ પ્રકારના પ્રમાણની આવશ્યકતા નથી. કે હું છું એ સ્વયં પ્રકાશ છે, એટલે હું નથી એવો કોઈને અનુભવ થઈ ના શકે. દોરડું નથી એવો અનુભવ થાય, કે છિપોલી નથી એવો અનુભવ થાય, કારણ કે એ સ્વયં પ્રકાશ નથી. હું નથી એવો અનુભવ કોઈને થઈ જ ના છે, કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે. એટલે શિષ્યનો પ્રશ્ન હતો કે અધ્યાસ તો આપ દ્રષ્ટાંત આપો જે પ્રમાણે આપણી સમક્ષ રહેલા વિષય પર થાય છે,
આત્મા તો આપણી સમક્ષ રહેલો વિષય નથી, તો ગુરુજી કહે છે કે સમક્ષ હોવું એ મહત્વનું નથી, અનુભવનો વિષય હોવું મહત્વનું છે. હા, દોરડું તો ત્યારે જ અનુભવનો વિષય બને જ્યારે સમક્ષ હોય, કારણ કે દોરડું જળ હોવાને કારણે ઇન્દ્રિય વડે પ્રકાશની અપેક્ષા રાખે છે. પરંતુ આત્માએ અનુભવનો વિષય થવા માટે સમક્ષ હોવાની જરૂર, કારણ કે આત્મા નિત્ય અપરોક્ષ છે, સ્વયં પ્રકાશ છે. અસ્મત પ્રત્યે હંમેશા હું એ પ્રકારના ખ્યાલનો અનુભવનો વિષય છે. ન કસ્યાપી સ્વસદ્ભાવે પ્રમાણમ અભિકાંક્ષતે. પોતાના હોવા વિશે કોઈને પણ પુરાવાની જરૂર નથી. દુનિયાની બધી વસ્તુ મળે પુરાવો જોઈએ. શું પુરાવો છે? આ વસ્તુ છે એની શું ખાતરી? તે જોયું એની શું ખાતરી? આ વસ્તુ એની ખાતરી જોઈએ, પુરાવો જોઈએ. પણ હું છું એ માટે મારે કોઈના પુરાવાની, એટલે કોઈના સમર્થનની જરૂર નથી, કોઈને પૂછવાની જરૂર નથી, કે પછી બીજા કોઈ મેં જોયો, આત્મા હું છું કેમ મેં જોયો, એવી કોઈ પુરાવાની જરૂર નથી. પ્રમાણાનામ જે પ્રામાણ્ય વેદ મૂલમ કિંતુ બોધે. જોવા પણ ક્યારે શક્ય બને? હું હોઉં ત્યારે. આ જોવાનું, સાંભળવાનું, આ જ્ઞાનેન્દ્રિયો જે છે એ પોતાના વિષયનું જ્ઞાન કરવાનું પ્રમાણ છે. એ તો આપણે અનેક વાર ચર્ચા કરી ગયા કે રૂપ અને રંગનું જ્ઞાન કરવા માટે ચક્ષુ પ્રમાણ છે, શબ્દનું જ્ઞાન કરવા માટે આપણી શ્રોતેન્દ્રિય પ્રમાણ છે. પણ સાંભળવાનું, જોવાનું, સ્પર્શ કરવાનું અને વિચારવાનું આ બધું ક્યારે બને? હું છું એ હોય ત્યારે. પ્રમાણાનામ જે પ્રામાણ્યમ. આંખો ક્યારે પોતાના વિષયને દેખાડી શકે, કાન ક્યારે પોતાના વિષયને સંભળાવી શકે, મન ક્યારે પોતાના વિષયનું જ્ઞાન કરાવી શકે, એ બધાએ ચૈતન્યથી પ્રકાશિત થાય ત્યારે. આંખો તો સ્વયં જળ છે, એ તો ચૈતન્યના પ્રકાશથી આંખો પ્રકાશવંતી બને અને પછી રૂપ રંગને પ્રકાશિત કરી શકે. જો આંખોને પણ ચૈતન્યનો પ્રકાશ પ્રાપ્ત ન થાય તો આંખો જ્ઞાન ન કરાવી શકે, કાન જ્ઞાન ન કરાવી શકે. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે કાન તો ખુલ્લા થાય છે, તો નગારા વગર તો સંભળાતું નથી. તે વખતે કાનને ચૈતન્યનો પ્રકાશ મળતો નથી. આ ચૈતન્ય પહેલા મનને પ્રકાશિત કરે, મન પછી ઇન્દ્રિયને પ્રકાશિત કરે, ઇન્દ્રિય પછી વિષયને પ્રકાશિત કરે. પણ ગાઢ નિદ્રામાં મન ઊંઘી ગયું છે, એટલે કાનને આ ચૈતન્યનો પ્રકાશ પ્રાપ્ત ન થાય. એટલા જ માટે બહાર ગમે તેવો અવાજ હતો પણ સાંભળી શકતા નથી. જો કાન પોતે સંભળાવવાની ક્ષમતા ધરાવતા હોત તો ઊંઘી જઈએ તોય સંભળાય બધું. કાન તો ખુલ્લા જ છે, આંખો બંધ છે, પણ સ્પર્શેન્દ્ર ખુલ્લી જ છે ને. મચ્છર કરડિયા માકડ કશી ખબર નથી પડતી ઊંઘમાં. સવાર ઉઠી ત્યારે ખબર, ચટકા ભરેલા હોય, સૂજી ગયો ત્યારે ખબર પડે કેવા કરડી ગયો, ઊંઘમાં કરડી ગયું છે કશું. ત્યારે ના ખબર. કેમ ના ખબર પડે? કારણ કે આ ઇન્દ્રિયો શેની અપેક્ષા રાખે છે? ચૈતન્ય વડે પ્રકાશિત થવાની. એટલે કેનો પરિષદમાં કહ્યું, શ્રોત્રસ્ય શ્રોત્ર મનસ મન. પરમાત્મા કેવો છે? શ્રોત્રનું પણ શ્રોત્ર. એટલે કે જેને કારણે શ્રોત્ર કે શ્રોત્ર ઇન્દ્રિય પણ પોતાના વિષયને પ્રકાશિત કરી શકે એ પરમાત્મા. પ્રમાણાનામ જે પ્રામાણ્યમ યન્મૂલમ. આ બધા પ્રમાણ અર્થાત પોતપોતાના વિષયનું જ્ઞાન કરાવનારા આ જે પ્રમાણ છે, એમની જ્ઞાન કરાવવાની શક્તિ કોને કારણે છે? આત્માને કારણે. તો પછી યન કિંતુ બોધે. તો એને કોણ? જેવી રીતે આપણું દૂરબીન હોય, એ દૂરબીન ક્યારે દૂરના વિષયને દેખાડી શકે? આંખોથી જોવામાં આવે ત્યારે. ટૂંકમાં દૂરબીનનું દેખાડવું આપણું કોના પર આધારિત છે? આંખો પર આધારિત છે. દૂરબીન સ્વયં દેખાડી ના શકે, આંખ એની દ્વારા જોઈએ તો. એ દૂરબીન આંખોને કેવી દેખાડી શકે? દૂરબીન જેનું દેખાડવા પણ આંખો પર આધારિત છે, એ દૂરબીન આંખોને કેમ દેખાડી શકે? તેવી રીતે આ ઇન્દ્રિયોનું દેખાડવા પણ, વિષયનું જ્ઞાન કરાવવા પણ
આત્મા પર આધારિત છે. ઇન્દ્રિયો આત્માને કેમ જણાવી શકે? વિજ્ઞાતારમરે કેન વિજાનીયા. યાજ્ઞવલ્ક ઋષિ મૈત્રેયને કહે, મૈત્રેય, જે જાણનાર છે એને કેમ જાણી શકાય? એટલે કે હે શિષ્ય, આત્મા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને તો જ અધ્યાસનો વિષય બને એવી જરૂરિયાત નથી. કોઈ વસ્તુ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે કે નહીં મહત્વ નથી, એ અનુભવનો વિષય છે. રજ્જુ વગેરેના કિસ્સામાં તો ઇન્દ્રિય વડે પ્રકાશ્યા તો અનુભવનો વિષય બને. આત્માના વિષયમાં એવું નથી. આત્મા હંમેશા અનુભવનો વિષય છે. મારે હંમેશા અધ્યાસનો વિષય બની શકે. એક અનુભવનો વિષય હોવો જોઈએ. અને બીજું, એનું અધૂરું જ્ઞાન હોવું જોઈએ. જેમ દોરડું આપણા અનુભવનો વિષય બને તો સાપનો અધ્યારોપ થાય, નહીં તો ના થાય. ગાઢ અંધકારમાં દોરડું પડ્યું હોય પણ આપણે ન દેખાય તો કોઈ સાપનો અધ્યારોપ થવાનો નથી. પણ મન અંધકારમાં દોરડું આપણા અનુભવનો વિષય બને પણ દોરડાનું પૂરેપૂરું જ્ઞાન ન હોય, દોરડાનું સામાન્ય જ્ઞાન હોય કે આ છે, એનું વિશેષ જ્ઞાન આ દોરડું છે, અને વિશેષ અંશનું દોરડાપણાનું જ્ઞાન ન હોય. દોરડાના સામાન્ય અંશનું જ્ઞાન હોય કે આ છે, પણ દોરડું છે એનું વિશેષ અંશનું જ્ઞાન ન હોય, ત્યારે એના વિશેષ અંશ પર અધ્યારોપ થાય. દોરડાપણાને બદલે સાપપણાનો અધ્યારોપ થાય. એવું આત્માના કિસ્સામાં વળ્યું છે. અને સામાન્ય અંશનું જ્ઞાન છે, હું છું, હું ભાસું છું, હું પ્રિય છું, હું અદ્વિતીય છું, બ્રહ્મ છું, અનંત છું, નિત્ય મુક્ત છું, આનંદ સ્વરૂપ છું. એવું જ્ઞાન વિશેષ અંશનું જ્ઞાન નથી. એટલા માટે આત્મા સતત અધ્યાસનો વિષય બને. એ અધ્યાસનો વિષય બનવા માટે આટલી જરૂરિયાત છે. એ વિષય અનુભવનો વિષય હોવો જોઈએ, સાથે સાથે એનું સામાન્ય જ્ઞાન હોય પરંતુ વિશેષ જ્ઞાન ન હોય. આટલી શરત પૂરી થાય એટલે અધ્યાસ થાય. બસ પછી આગળ હોય પાછળ એવી કશી જરૂરિયાત નથી. તો કે છે કે ભાઈ આત્મા હું છું એવું તો જ્ઞાન છે હંમેશા, એમાં તો કોઈને શંકા નથી. તો પછી વિશેષ જ્ઞાન કેમ નથી? આત્માનું વિશેષ જ્ઞાન અદ્વિતીય છું, બ્રહ્મ છું, પૂર્ણ છું, એ કઈ વસ્તુ છે એની વિશેષતાને ઢાંકી રાખે છે. એટલે 476 શ્લોકમાં કહ્યું, માયા કાર્ય તિરોભૂત નૈવ આત્માનુભૂયતે. માયા કાર્ય તિરોભૂત. આ માયાના કાર્ય વડે, માયામાં શું જન્મે? અહંકાર વગેરે જન્મે. અહંકારને કારણે આત્માનો જે વિશેષ અંશ છે એ ઢંકાઈ જાય. કશી વસ્તુ આત્માના સામાન્ય અંશને ઢાંકી શકે નહીં. અજ્ઞાન પણ હું છું એ વસ્તુને ઢાંકી ના શકાય. તો અજ્ઞાન કયો અંશ ઢાંકે છે? હું અદ્વિતીય છું, બ્રહ્મ છું, નિત્ય મુક્ત છું, એ વિશેષતાને ઢાંકી દે છે. કોણ? અજ્ઞાન. માયા કાર્ય તિરોભૂત નૈવ આત્માનુભૂયતે મેઘ વૃંદે યથા ભાનુ. જેમ સૂર્ય પણ પેલા વાદળોથી ઢંકાઈ જાય, અને તેથી વાદળો સૂર્યને ઢાંકી દે. એના કરતા વધારે સારું દૃષ્ટાંત છે કે સૂર્ય રાહુથી ઢંકાઈ જાય. તો સૂર્યનું હવાપણું તો આપણને ખબર પડે છે, કારણ કે રાહુને પ્રકાશિત કરનારો સૂર્ય જ છે. તેમ વાદળો પણ કેવા છે ને, બહુ એકદમ કાળા ડિબાંગ વાદળ હોય તો કદાચ આપણે સૂર્ય જણાય ના, બાકી તો સામાન્ય રીતે વાદળો પણ સૂર્યથી પ્રકાશિત હોય છે. એટલે વાદળ હોય તોય પણ સૂર્યનું હવા પણ ઢંકાતું નથી, એનું પ્રકાશવા પણ ઢંકાઈ જાય, વિશેષ પણ ઢંકાઈ જાય. તેવી રીતે ચાલો એ દ્રષ્ટાંત છે. એટલે એ દ્રષ્ટાંત બધું યોગ્ય હોય કે ના હોય, પણ આત્માના કિસ્સામાં શું છે? આ જ્ઞાન જે છે એ આત્માના વિશેષ અંશને ઢાંકી દે છે, એના પૂર્ણપણાને અદ્વિતીયપણાને ઢાંકી દે છે. એટલે કે હું છું એવું જ્ઞાન છે, પણ હું અદ્વિતીય છું એ જ્ઞાન નથી. આ કોણ કરે છે? અજ્ઞાન કરે છે.
અજ્ઞાનમાંથી જન્મ્યો અહંકાર, આ બધું કરે છે. એટલે શરત કઈ છે? સામાન્ય જ્ઞાન હોય, વિશેષ જ્ઞાન. આપણે પણ જયારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આત્માનું સામાન્ય જ્ઞાન પણ નથી, ત્યારે હું છું એવું જ્ઞાન પણ નથી. એવું જ્ઞાન થવા માટે મન જોઈએ. એ મન ઊંઘી ગયો હોવાના કારણે સુષુપ્તિમાં હું છું એ પ્રકારનું જ્ઞાન નથી, પણ ત્યાં અભ્યાસ પણ નથી, ત્યાં સંસાર પણ નથી, ત્યાં કોઈ ભ્રમ નથી, ત્યાં હું સંસાર છું એ પ્રકારનું નથી. જાગીએ ત્યારે હું છું એવું જ્ઞાન હોય, પણ પોતાની પૂર્ણતાનું જ્ઞાન ન હોય, ત્યારે હું અપૂર્ણ છું એ પ્રકારનો ભ્રમ જન્મે. પુરસ્થે એવ વિષય વસ્તુની અધ્યસ્યતામેતિ નિયમો ન કૃત સદ્ભેય. હંમેશા અધ્યારો પોતાની સમક્ષ વિષય પર થાય એવો કોઈ નિયમ નથી. નિયમ છે ભ્રાંતિરેવાત્ર કારણ, ભ્રાંતિ હોય બસ, બાકી વિષય સમક્ષ હોય કે નહીં એવી કોઈ જરૂરિયાત નથી. દૃગાદિ અવિષયવ્યોમની નીલતાદિ યથા અબુધાહ અધ્યસ્યંતિ. દૃષ્ટાંત આપે, જેમ કે આકાશ એ કે આંખનો વિષય નથી ખરેખર, છતાં પણ અજ્ઞાની લોકો આકાશ પર ભૂરાપણાનો વગેરે અધ્યારોપ કેવો કરે છે? આકાશ આંખોનો વિષય નથી, છતાં પણ એ અધ્યારોપનો વિષય બને છે. તેવી રીતે તથૈવાસ્મિન આત્મને બી મતિર ભ્રમાર, તે રીતે આત્મા પર પણ ભ્રમને કારણે અધ્યારોપ થાય છે. હું જીવાત્મા છું, અહંકાર છું, અલ્પ છું, અજ્ઞાની છું, અસહાય છું, બદ્ધ છું, વગેરે વગેરે. આ પ્રકારે આત્મા અધ્યાસનો વિષય બની શકે. એ પૂર્વવર્તી ન હોવા છતાં પણ, કારણ કે અનુભવનો વિષય છે. તેથી આત્મા પર અનાત્માનો અધ્યારોપ થાય. અનાત્મા પર આત્માનો અધ્યારોપ બે બાજુ છે ને. પ્રશ્ન એ થયો કે અનાત્મા પર આત્માનો અધ્યારોપ કેવી રીતે થાય? એક તો આત્મા અનાત્મા કોઈ સાદૃશ્ય નથી, સરખાપણો નથી, બંને પરસ્પર વિરક્ષ છે. તો ઉપર આત્માનો કોઈ જોયો જ નથી. એ વસ્તુ જોઈ ના હોય, કોઈ સાપને જોયો હોય તો રજ્જુ પર સાપનો અધ્યારોપ થાય, ચાંદી જોઈ હોય તો શુક્તિકા પર ચાંદીનો અધ્યારોપ થાય. તેમ આત્માને જોયો તો અનાત્મા પર આત્માનો અધ્યારોપ થાય ને. આત્મા તો કોઈ જોયો નથી, તો કેવી રીતે અનાત્મા પર અધ્યારોપ થાય? એટલે શરીરમાં હું છું એ પ્રકારનો અધ્યારોપ કેવી રીતે થાય? અનાત્મની આત્મતા જ્ઞાસે ન સાદૃશ્યમ અપેક્ષતે. અનાત્મા પર આત્માનો અધ્યારોપ એટલે કે દેહને હું માનવો, દેહને ઇન્દ્રિયોને મન બુદ્ધિ ઉપાધિમાં અહમ ભાવ હોવો, અનાત્મા પર હું પણ અધ્યાર થયો ને. આત્મા કેવો છે? હું છે, હું છે, ચેતન છે, પ્રિય છે. એ આત્માના ધર્મનો માટે દેહને આપણે હું કહીએ, દેહ પ્રિય બને, દેહને ચેતન માનવામાં આવે. આવી રીતે આત્માનો અનાપરમ, અનાત્માના ધર્મનો આત્મા પર અને આત્માનો અનાત્મા પર. તો ભાઈ અનાત્માના ધર્મ આત્મા પર અધ્યારોપ તો સમજ્યા કે આત્મા તો સતત અનુભવનો વિષય છે, મારે અધ્યારોપનો વિષય બને. પણ અનાત્મા પર આત્મા અધ્યારોપ કેમ થાય? તો કે સાદૃશ્ય તુલના તો છે ને. તો કે એવું સાદૃશ્યની જરૂર નથી. પીતોયમ શંખ ઇત્યાદિ સાદૃશ્યમ કિમ અપેક્ષિતમ. બીજું દૃષ્ટાંત છે કે શંખ કેવો હોય છે? સફેદ હોય. પછી કમળો થયો હોય, એની આંખો કેવી હોય? પીળી હોય. મને પેલો શંખ પણ પીળો દેખાય. આવું કોઈનો અનુભવ થયો તો મને ખબર નથી, પણ આવું હંમેશા ના દેખાય. બધું પીળો કહે છે એને, કમળો તને બધું પીળું દેખાય એવું કહે છે. એવું થતું નથી? ખબર નથી, મને અનુભવ નથી થયો છે. કમળો તો થયો છે, પીળો દેખાય જ ખરો? પીળો દેખાય નહીં, પણ આપણને સફેદ ને બધું પીળું દેખાય. કમળો થયો હોય તો આંખો પીળી દેખાય. એ પીળી આંખો જોઈએ તો કોઈનું સફેદ વસ્તુ પીળું દેખાય? આ લોકો એમ કે છે કે પીતો એમ શંખ, એને શંખ પીળો દેખાય છે.
તો શંખનું પીળા દેખાવાપણાનું કારણ શું છે? આંખમાં પીળાશ છે. આવું ગુજરાતીમાં કહેવત છે, જેને કમળ થયો ને બધું પીળું દેખાય. હવે આવું કહેવત પડવાની પાછળ સત્યતા નથી, મને આજે જ ખબર પડે. મને કમળ થયો નથી, નસીબ જોકે. તેથી આપણા અનુભવનો વિષય પણ માની લીધું છે કે આંખો પીળી હોય એટલે દૃષ્ટાંત આપ્યું ને એ પણ ખોટું જશે એનો અર્થ થયો. આગળ કહ્યું ને, એક વાર કહ્યું હશે, હનુમાનજી મારે દ્રષ્ટાંત આપ્યું ને કે શિવાજીના ગુરુજી સમર્થ રામદાસજી એ રામાયણની રચના કરી રહ્યા હતા અને એમને બધું દેખાય એ પ્રકારે બધું વર્ણન કરી રહ્યા હતા. અને ત્યાં પછી હનુમાનજી અશોક વૃક્ષ પર બેઠેલા છે, સીતાજી છે, અશોક વન છે, એ અશોક વાટિકાનું વર્ણન થઈ રહ્યું છે. ત્યાં કેવું સુંદર વૃક્ષો છે, કેવા સુંદર પુષ્પો છે, ત્યાં બધા સફેદ પુષ્પોનું વર્ણન લખાઈ રહ્યું છે. તો હનુમાનજી જ્યાં જે રામકથા હોય તો હનુમાનજી હાજર હોય ને, અમે કહ્યું પછી એકદમ પૂરી પડે ત્યાં ખોટી વાત છે. ભાઈ આ ફૂલ બધા સફેદ છે, વાત ખોટી છે, લાલ છે ફૂલ. તો કે નહીં મને સફેદ દેખાય. આ બે ઝઘડી પડે. બંને ભગવાનના ભક્તો. સમર્થ રામદાસ કે નહીં, મને તો સફેદ જ દેખાય છે. હનુમાનજી કે શું વાત છે, હું હાજર હતો, અહીં લાલ જોયેલા છે. કઈ કેવી રીતે સફેદ છે? હવે ઝઘડો પછી એનો નિકાલ પણ લાવે. એટલે ભગવાને છેવટે ભગવાનને આવવું પડે કે આ કઈ નિર્ણય કરો, કોણ સાચું છે? કે હનુમાન આ રામદાસ સાચો છે. તે વખતે રાવણને જોઈને તારી આંખોમાં એવો ક્રોધ જન્મ્યો હતો કે તને બધું લાલ દેખાતું. આવું દ્રષ્ટાંત આવે છે. સફેદ ફૂલ લાલ દેખાતા. આ ખોટું થયું ના તો પછી હવે છે ને આ દ્રષ્ટાંત આપતા મને અસ્કાર થશે. અત્યાર સુધી આરામથી આ દ્રષ્ટાંત આપતા લોકો માનેલું છે, કોઈ આ વિરોધ નથી કર્યો. આ પહેલી જ વાર વિરોધ થયો કે આવું ના થાય. અત્યાર સુધી કોઈ આવો ઓબ્જેક્શન લીધું નથી, કોઈ આમાં વાંધો ઉઠાવ્યો નથી. પહેલો વાંધો ઉઠાવવામાં આવ્યો. એટલે હવે પછી કે પીતો એમ શંખ ઇત્યાદો સાદૃશ્યમ કેમ અપેક્ષિતમ. આ શંખ પીળો છે, શંખ તો સફેદ વાત, એને પીળો દેખાય છે. એમાં લખ્યું છે આંખના રોગ વિના કઈ સમાનતાની જરૂર રહે છે. બીજો આંખમાં બીજો કોઈ રોગ થઈ શકે ખરો? પીળા કમળા સિવાયનો જેને કારણે પીળો દેખાય ખબર નથી. આંખમાં બીજી કોઈ તકલીફ થતી હોય એને કારણે વસ્તુ પીળી દેખાય બનતો હોય તો આપણને ખબર નથી. આંખને કારણે મને જાત જાતનું દેખાય, પીળું દેખાયું નથી હજુ સુધી. એકને બદલે બે દેખાય ને બધું દેખાય, પણ પીળું દેખાયું નથી એટલે હું કહી ના શકું. પણ આંખને કઈ અહીં લખે છે આંખના રોગ વિના કઈ સમાનતાની જરૂર છે. આ બધા તો કેવું માને છે, આ બધું પરંપરા ચાલતું આવ્યું છે. એટલે ઘણી વાર શું છે કે પરંપરા ચાલતી વસ્તુ પછી કોઈ પૂછે નહીં, બધા લોકો માની જ લે, સ્વીકારી જ લે. એને પછી કોઈ એ વસ્તુને પૂછવાની કે એને ચકાસવાની જરૂરિયાત કોઈ જોતું નથી. બીજું પરંપરાગત દૃષ્ટાંત આપવામાં આવે છે ને, કીટ ભ્રમર ન્યાય એવું કહેવામાં આવે છે. તો કીડો ભ્રમર બની જાય છે, એને પેલું ભમરી એનું દર બનાવે અને પછી એમાં ઈંડું મૂકે, એમાંથી પેલું જીવડું નીકળે. પછી એવું કહે ભ્રમરી આખો દર આવા કરે. એટલે શું માને લોકો ડંખ લગાવે. એ જીવડાને એવી તો પીડા થાય ને કે સતત હમણાં આવશે. એટલે સતત પેલું જીવડું ભમરીનું ધ્યાન જ કર્યા કરે. એમ કરે ભમરી બની જાય. કીટ ભ્રમર ન્યાય. હવે આવું કઈ થતું નથી. કોઈ કીડો ભ્રમર બની જાય તો ના મને. ભાઈ કીડાની આગળની અવસ્થા છે એમાંથી પરિવર્તન થતા થોડા ભ્રમર થાય. પણ આમાં શું દ્રષ્ટાંત આપ્યું? કીટ ભ્રમર ન્યાય. આ કીટ જે છે એટલે જે કીડો છે એ ભ્રમરનું ધ્યાન કરતા કરતા ભ્રમ બની ગયું. એ તેવી જ રીતે ભગવાનનું ધ્યાન કરતા કરતા ભક્ત ભગવાન બને. એ વાત તો સાચી છે. પેલું છે સાચું કે એ પ્રશ્ન થયો, એ ચાલતું જ આવે છે. કીટ ભ્રમર ન્યાય ચાલતો જ આવે છે. અને તેથી પછી લોકો માથમ ટૂંકમાં દૃષ્ટાંત મારે ઝઘડવાની જરૂર નથી. પણ છે ને આ દૃષ્ટાંત ન જ હોય તો પછી આપણે આ દૃષ્ટાંત આપણે વિચાર કરવો પડે. પણ આ પ્રકારનું પરિવર્તન ટૂંકમાં
જે વસ્તુનું ધ્યાન કરવામાં આવે મનનું એમાં પરિવર્તન થઈ જાય તો હકીકત છે. મન તો પેલા મીણ જેવું છે. મીણને ઓગાળીને જેવા બીબામાં ઢાળીએ એવા બીબાના આકારનું જેમ મીણ બની જાય તેવી રીતે આ મનની દરેક વૃત્તિ એક બીબું છે. એટલે ભગવાનના બીબામાં મનને ઢાળવામાં આવે સતત તો કાળાકરને ઘણા કાળાકરને દીર્ઘકાળ નિરંતર્ય આ પ્રકારે કરવામાં આવે તો એ મન એ આકારનું બની જાય. અત્યારે મન જે આકારનું છે એ પ્રકારનું ધ્યાન કરી કરીને બનેલું છે. એટલે આપણે પ્રયત્નપૂર્વક ઈચ્છિત વિષયનું ધ્યાન કરીએ તો મન એવું બની જાય. ધ્યાન માટે ઉપાસના માટે આ દ્રષ્ટાંત આપવામાં આવે. એ પણ હવે બધો વાંધાજનક છે કે દ્રષ્ટાંત પણ પછી એક નહીં તો કહ્યું પીતો એમ શંખ ઇત્યાદો સાદૃશ્યમ કેમ અપેક્ષિતમ. આ શંખ પીળો છે આ અભ્યાસ થવામાં કોઈ સાદૃશ્યની સમાન જરૂર નથી, એમાં દોષ જ જોઈએ. ટૂંકમાં અવિદ્યારૂપી દોષ જેવી રીતે આ શંખ પર પીળાપણાનો અધ્યારોપ થવા માટે ચક્ષુનો દોષ જ માત્ર જરૂરી છે, એમાં કોઈ સાદૃશ્ય જરૂરી નથી. તેવી રીતે આ રજ્જુ પર સર્પના અધ્યારોપની અંદર પણ એ દોષ જરૂરી છે. પેલું મંદ અંધકારરૂપી દોષ એવું જરૂરી છે. અથવા તો ત્યાં સાદૃશ્ય જોયું તો બધે જોઈએ એવો નિયમ નથી. દરેક જગ્યાએ અધ્યાસ થવામાં સાદૃશ્ય કે સમાનતા જોઈએ એવો નિયમ નથી. જેમ કે આ શંખ પીળો છે એમાં કોઈ સમાનતાની આવશ્યકતા નથી. આમાં બે પ્રકારના ભ્રમ કહે છે. એટલે પછી કહે છે નિરુપાધિ ભ્રમેશ્વેસ્મિન નૈવાપેક્ષા પ્રદૃશ્યતે સોપાધિશ્વેવ તદૃષ્ટમ રજ્જુ સર્પ ભ્રમાદિષુ. એક સોપાધિક ભ્રમ અને નિરુપાધિક ભ્રમ. ઉપાધિ એટલે કોઈ વિશેષ કારણ. જેવી રીતે આ દોરડા પર સર્પના અધ્યારોપ થવા માટે કંઈક વિશેષ કારણ છે. શું વિશેષ કારણ છે? એક તો સમાનતા છે દોરડામાં અને સાપમાં. બીજું શું છે? દોરડામાં ચળકાટ છે. એ ચળકાટને કારણે ત્યાં સાપનો અધ્યારોપ થાય. છીપોલીમાં ચાંદનો અધ્યાસ કેમ થાય છે? છીપોલીમાં રેતીના કણ ચોંટેલા હોય છે. સૂર્યના કિરણ પર પડે એટલે ત્યાં ચળકાટ છે. એ ચળકાટ કેવો છે? ચાંદીના ચળકાટ જેવો છે અને માટે ત્યાં ચાંદીનો અધ્યારોપ થાય. એટલે આ દ્રષ્ટાંત કેવા ગયા? ઉપાધિ. તો શુક્તિકા પર ચાંદીનો અધ્યારોપ થવામાં ચળકાટ ઉપાધિ છે, અથવા રજ્જુ પર સર્પના અધ્યારોપમાં સાદૃશ્ય ઉપાધિ છે. જ્યાં ત્યાં આવું સાદૃશ્ય છે, પરંતુ નિરૂપાધિ ભ્રમ જેવી રીતે આ પીળો શંખ પીળો છે એમાં, અથવા તો આકાશમાં આ આકાશ ભૂરું છે. આ બધા કેવા દ્રષ્ટાંત છે? નિરૂપાધિક, એમાં કોઈ ઉપાધિ નથી. એ નિરૂપાધિક ભ્રમમાં કોઈ સાદૃશ્યની જરૂર નથી. આટલે સુધી આપણે કરી ગયા છે. હવે જુઓ 109મા પાના પર 481મા શ્લોકથી ચર્ચા આગળ ચાલે છે. આમ તો ગુરુજીએ કહ્યું કે સાદૃશ્યની કશાની જરૂર નથી, તોય પણ કંઈક છે એ તેને બતાવો. પેલાને કે આવું કેવું અધ્યાસમાં કંઈક તો હોવું જોઈએ ને, કંઈક પાયો તો હોવો જોઈએ ને. એ ગુરુજી કહે છે કંઈક કારણ છે એવું તેને સમજાવો. એટલે કહે છે આગળ તથાપિ કિંચિદ વક્ષ્યામિ સાદૃશ્યમ શૃણુ તત્પરઃ અત્યંત નિર્મલ સૂક્ષ્મઃ આત્માયમતિ ભાસ્વરઃ બુદ્ધિસ્તથૈવ સત્વાત્મા સા વાસા ભાસ્વરામલા સાન્નિધ્યાદાત્મવદ્ભાતિ સૂર્યવત સ્ફટિકો યથા
તથાપિ કિંચિત વક્ષ્યામિ સાદૃશ્યમ. છતાં જો કે અમે કહ્યું કે અધ્યાસમાં સાદૃશ્ય અર્થાત સમાનતાની કોઈ આવશ્યકતા નથી, છતાં પણ આત્મા અનાત્માના ભ્રમમાં કઈક પ્રકારનું સાદૃશ્ય છે એ તને સંભાળું છું. શું તત્પર તત્પર થઈને સાવધાન થઈને સાંભળ. સૂક્ષ્મ વસ્તુ છે માટે સાવધાન થઈને સાંભળ કે આત્મા પર અનાત્મા અધ્યારોપ કે અનાત્મા આત્મા અધ્યારોપ કઈક સમાનતા છે. તો શું સમાનતા છે? અત્યંત નિર્મલ સૂક્ષ્મ અયમ આત્મા અતિ ભાસ્વર. આત્મા ચૈતન્ય છે કેવું છે? અત્યંત નિર્મલ. અત્યંત નિર્મળ છે, સર્વ પ્રકારની મલિનતાથી રહિત છે. નિર્મળ તો છે એટલું જ નહીં, પરંતુ કોઈ પ્રકારની મલિનતા આત્માને ક્યારે સ્પર્શી જ ના શકે. નિર્મળ છે, નિર્લેપ છે, નિરંજન છે, કશાથી લેપાયમાન થાય નહીં. આકાશ કેવું છે? નિર્લેપ. તો પૃથ્વીમાં કે વાયુમાં રહેલી કોઈ પ્રકારની દોષ છે કે દૂષણ છે, આકાશને ક્યારેય દૂષિત ન કરી શકે. આકાશ આ બધાને અવકાશ પ્રદાન કરે છે, બધાને ધારણ કરે, છતાં પણ કોઈ વસ્તુના દોષ આકાશને સ્પર્શી ના શકે. તેવી રીતે કોઈ પ્રકારના દોષ, જુદા પ્રકાશ છે, અનેક બધી વસ્તુને પ્રકાશિત કરે, પણ એ પ્રકાશિત વસ્તુના કોઈ ગુણ કે દોષ પ્રકાશિત ન સ્પર્શે. સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુઃ ન લિપ્યતે ચાક્ષુષે બાહ્ય દોષે. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે સૂર્ય તો બધાનો ચક્ષુ છે અને એને કારણે સૂર્યનો પ્રકાશ તો બધે સ્પર્શે છે. સ્પર્શ કરીએ તો આપણે તો અભરાઈ જઈએ ને. ગંદી વસ્તુનો સ્પર્શ તો આપણે અભરાઈ જઈએ. સૂર્યનો પ્રકાશ તો બધી ગંદકીને પ્રકાશિત તો અભરાય તો નથી. ન લિપ્યતે ચાક્ષુષે બાહ્ય દોષે. કોઈ બહારના ચાક્ષુષ દોષથી જેવી રીતે સૂર્ય લેપાયમાન થતો નથી. એક તથા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. તો અંતઃકરણમાં અનેક પ્રકારનું સુખ દુઃખ હોય, એ બધાને પ્રકાશિત કરનાર એક અંતરાત્મા અંતઃકરણના કોઈ પણ ગુણ દોષથી લેપાયમાન થતો નથી. અત્યંત નિર્મલ. નિર્મળમાં પણ અત્યંત પાછું એક વિશેષણ લગાવવામાં આવે. ઘણી વસ્તુ નિર્મળ હોય છે, પાછું છે અત્યંત. બીજી પણ એ બધા મલિન થવાની સંભાવના ધરાવે છે. જળ નિર્મળ હોય પરંતુ મલિન થઈ જાય. કશી વસ્તુ નિર્મળ હોય પણ એમાં મલિનતા આવી શકે. આત્મા કેવો છે? નિર્મળ છે, ક્યારે પણ મલિન થાય નહીં. અત્યંત નિર્મળ. કોઈ શબ્દ એના માટે પર્યાપ્ત નથી. નિર્મળ શબ્દ પર્યાપ્ત એટલે અત્યંત એક વિશેષણ લગાવવામાં આવે. અત્યંત નિર્મળ. સૂક્ષ્મ. અત્યંત સૂક્ષ્મ છે. આત્મા કેવો છે? સૂક્ષ્મ કોને કહેવાય? જે આપણે ઇન્દ્રિયના જ્ઞાન વિષય ન બને સૂક્ષ્મ કહેવાય. આમ તો અત્યંત નાનકડા વસ્તુને સૂક્ષ્મ કહેવાય. અણુ પરમાણુ વગેરે સૂક્ષ્મ કહેવાય, કારણ કે નરી આંખે જોઈ ના શકે. પણ ચાલો દૂરબીન તો સૂક્ષ્મદર્શી દેખાય, પણ આત્મા તો અત્યંત સૂક્ષ્મ છે. કોઈ ઇન્દ્રિયના જ્ઞાન વિષય ના બને, મનના પણ જ્ઞાન વિષય ના બને. બધાનો પ્રકાશ લગાવવાના કારણે સૂક્ષ્મ સૂક્ષ્મ. તો સૂક્ષ્મ અયમ આત્મા અતિ ભાસ્વર હોય. કેવો છે? અત્યંત પ્રકાશમાન છે, અતિશય પ્રકાશમાન છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. અત્યંત પ્રકાશમાન પદાર્થો જેમ કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ એ બધાના પ્રકાશને કારણે પ્રકાશમાન છે. સૂર્યને અત્યંત પ્રકાશમાન કહીએ તો, કે વીજળી અત્યંત પ્રકાશમાન કહીએ તો, વીજળીને પ્રકાશિત કરનાર તો અત્યંત પ્રકાશમાન કહેવાય, પણ એ પ્રકાશ વીજળીના પ્રકાશ જેવો પ્રકાશ નથી, છતાં અતિ ભાસ્વર. એટલે એને પેલા સૂર્યનો પ્રકાશ જેવો કે વીજળીના પ્રકાશ જેવો ના માનો. એ ભૌતિક પ્રકાશ નથી. હવે આપણી પાસે એક દ્રષ્ટાંત છે, અતિ ભાસ્વર. એટલે એને ભાસ્વર અને પ્રકાશમાં એક અતિ વિશેષણ લગાવવામાં આવ્યું કે અત્યંત પ્રકાશમાં સ્વયં પ્રકાશ છે. એટલે કે ત્યાં અંધકાર એટલે તમસઃ પરસ્થાત, જે અંધકારનો કોઈ સ્પર્શ જ નથી. કશી વસ્તુ ક્યારે આત્માને ઢાંકી શકે જ નહીં. એ કેવું નિત્ય પ્રકાશમાં.
તો અત્યંત નિર્મળ છે, અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત પ્રકાશમાન છે. આ આત્માના વિશેષ લક્ષણો છે. કઈક આવી જાતના વિશેષણો બુદ્ધિમાં પણ છે. બુદ્ધિ તથૈવ સત્વાત્મા. બુદ્ધિ પણ કેવી છે? સત્વની બનેલી છે, સાત્વિક છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. સત્વગુણનો ધર્મ શું છે? નિર્મળતા. પ્રકાશકમ, બુદ્ધિ પણ નિર્મળ છે, પ્રકાશક છે. અનામય એટલે નિર્દોષ છે, બધા દોષથી રહિત છે. એટલે બુદ્ધિમાં પણ કંઈક આત્મા જેવા ગુણ, કંઈક બુદ્ધિ તો જળ છે ખરેખર, આત્મા ચૈતન્ય છે એટલે એ તો એવી સમાનતા નથી. બુદ્ધિ નિર્મળ દ્રવ્ય હોવાના કારણે આત્માની ચેતનતાના પ્રકાશને ઝીલવાની ક્ષમતા ધરાવે છે. અંદરથી બુદ્ધિ પણ ચેતનવંતી બને. દ્રષ્ટાંત આપ્યું, સૂર્યવત સ્ફટિકો યથા. આ સ્ફટિક જે સ્વયં પ્રકાશમાન નથી, પણ સૂર્યની સંધિમાં જેવી રીતે સ્ફટિક પણ સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે એટલે એકદમ ચમકવા લાગે ને સ્ફટિક પણ અરીસો હોય. તો જેવી રીતે સૂર્યની સંધિમાં અરીસો પણ કયો એકદમ ઝગમગતો હોય, તેવી રીતે આ બુદ્ધિ પણ આત્માના સાનિધ્યમાં એ પોતે પણ કેવી બની જાય? પ્રકાશમાં બની જાય. સત્વાત્મા સા ભાષા. જેવી રીતે આ અરીસો હોય એ જેમ પ્રતિબિંબને ગ્રહણ કરે તેવી રીતે આ બુદ્ધિ પણ કેવી છે? પ્રતિબિંબને ગ્રહણ કરનારી છે, આભાસ સહિતની છે. એટલે ચૈતન્યને આભાસ પ્રતિબિંબિત કરે છે. એટલા માટે જેમ ડોલનું પાણી હોય એ કે પ્રકાશમય નથી, પણ સૂર્યનું કિરણ પડે એટલે એ ડોલનું પાણીમાં કેવું એટલે ભાઈ પ્રકાશમય બની જાય. તેવી રીતે બુદ્ધિ પણ ચૈતન્યના પ્રકાશને કારણે પ્રકાશવંતી બની ગઈ. ભાસ્વરા અમલા. બુદ્ધિ સ્વભાવથી નિર્મળ છે. એનામાં રજોગુણ તમોગુણ તો આગંતુક છે, સત્વ એનો સ્વભાવ છે. સ્વભાવથી બુદ્ધિ કેવી છે? નિર્મળ છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે. જ્ઞાનમ યદા તદા વિદ્યાત વિવૃદ્ધમ સત્વમિત્યુત. ભગવદ્ ગીતા ભગવાન કહે 14મા અધ્યાયની અંદર કે જયારે સર્વદ્વારેષુ બધી ઇન્દ્રિયમાં મનમાં જયારે જ્ઞાનનો પ્રકાશ એટલે સમજવું કે સત્વની પ્રધાનતા છે. આમ બુદ્ધિ પણ કેવી છે? પ્રકાશમય છે. ભાસ્વરા પ્રકાશમય છે. એ પણ કેવી છે? શુદ્ધ છે, નિર્મળ છે, પારદર્શક છે. સાન્નિધ્યાત આત્મવદ ભાતિ. તેથી આત્માના સાન્નિધ્યને કારણે બુદ્ધિ પણ આત્મા જેવી જ ભાસે છે. સૂર્યવત સ્ફટિકો યથા. સૂર્યની સન્નિધિમાં સ્ફટિક પણ જેમ સૂર્ય જેમ ચમકે. ઘણી આપણે દેખાય ને સૂર્યનો પ્રકાશ પડે ને ત્યારે આપણી આંખો અંજાઈ જાય કહેવાય છે. કોઈ કાચ પર પ્રકાશ પડતો હોય, કિરણ પડતું હોય. ઘણી વાર તો બધા બિલ્ડિંગો હોય છે ને એના બધા પથ્થરો પર ચમકેલા હોય છે ને કે એના પર પ્રકાશ આપણી આંખો અંજાઈ જાય. બુદ્ધિ પણ એવી જ છે. ચૈતન્ય પ્રકાશને કારણે એ પણ ચૈતન્ય જેવી આત્મા જેવી ભાષા છે. તેથી આત્મવદ ભાતિ. બુદ્ધિની અંદર પણ આત્માની સમાનતા હોવાને કારણે આત્માની હાજરીમાં બુદ્ધિ આત્મા સમાન ભાષે છે. કેમ રાજાના જોવો ઘણી વાર ભગવાનના પેલા પાર્ષદો હોય ને એ પાર્ષદો પણ એવો જ વેશ પહેરો એ પણ ચતુર્ભુજ જ દેખાય. એટલે મંદિરમાં ભગવાનના પાર્ષદ એવા જ દેખાતા. એ તો પેલો ફેંટો ફેંટો પેલો ખબર પડે કે ભગવાન નથી, બાકીનું બધું સમાન જ. એટલે દક્ષિણમાં તમે જાઓ તો એટલા માટે એના પેલા દાંત ને એવા દેખાડે. બાકી આત્માના પાર્ષદો ભગવાન જેવા છે. એ તો એક એટલા માટે મુક્તિનો એક પ્રકાર છે. સારૂપ્યમ. ભગવાન જેવું રૂપ પ્રાપ્ત થવું, ભગવાનના પાર્ષદ બની જવું. એ પણ ચતુર્ભુજ બની જાય, એ પણ શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન સમાન ગણાય. તો ભગવાનની સન્નિધિમાં પાર્ષદો ભગવાન જેવા દેખાય. તેવી રીતે આત્માની સન્નિધિમાં આ બુદ્ધિ પણ આત્મા સમાન ભાષે છે.
એટલા માટે બુદ્ધિ પર આત્માનો અધ્યારોપ થાય, બુદ્ધિને આત્મા માનવામાં આવે, અહમ માનવામાં આવે. આમ પહેલા સમજાયું કે આત્મા સૂક્ષ્મ, બુદ્ધિ પણ સૂક્ષ્મ છે. એટલે આપણા વ્યક્તિત્વનું સૌથી સૂક્ષ્મ અંશ કયો? બુદ્ધિ. એટલા માટે આત્માની સૌથી નજીક કોણ છે? બુદ્ધિ. એટલે વિજ્ઞાનમય કોષ કહો એટલે કે જે કોષ બુદ્ધિનો બનેલો છે એ આત્માની નજીકમાં નજીક છે. ત્યાં સૌથી પહેલા અભ્યાસ થાય. એટલે બુદ્ધિમાં આત્માના તાદાત્મ્યને કારણે અહમ ભાવ જન્મે. શું પેલો અહમ ભાવ ક્યાં જન્મે? બુદ્ધિમાં. અહંકાર હું ક્યાં છે? બુદ્ધિમાં. પછી ધીમે ધીમે બીજા સ્તરો આવે. તો સૌથી પહેલા અભ્યાસ ક્યાં થાય છે? બુદ્ધિમાં. એટલે પછીના શ્લોકમાં કહે છે આત્માભાસમ તતો બુદ્ધિ બુદ્ધ્યાભાસમ તતો મનઃ અક્ષાણિ મન આભાસાનિ અક્ષાભાસમિદં વપુઃ. આત્મા ભાષા જોઈએ તતો બુદ્ધિ. આ બુદ્ધિ જે છે આત્માના આભાસ વાળી બને. તો આત્માની નજીકમાં નજીક છે અને નિર્મળ હોવાને કારણે, શુદ્ધ હોવાને કારણે એનો સ્વભાવ છે કે ચેતનને પ્રતિબિંબિત કરો. ટૂંકમાં દરેક સ્વચ્છ દ્રવ્યનો સ્વભાવ છે કે કોઈ પ્રકાશવંતા પદાર્થને પ્રતિબિંબિત કરવો. જેમ કે જળ પણ સ્વચ્છ હોય તો કોઈ પ્રકાશમય પદાર્થ, સૂર્ય ચંદ્ર હોય, આપોઆપ પ્રકાશિત કરે. અરીસો પણ સ્વચ્છ હોય તો પોતાની સમક્ષ એટલા વિષયને આપોઆપ પ્રતિબિંબિત કરે છે. તો બુદ્ધિ પણ સ્વચ્છ હોવાને કારણે પોતાની અત્યંત સંવેદના આત્માને પ્રતિબિંબિત કરે છે. એટલે જેમ અરીસો પેલો મારા ચહેરા જેવો ભાષે તેવી રીતે આ બુદ્ધિ પણ આત્મા જેવી ભાષે. આત્મા ભાષા તતો બુદ્ધિ. એને કારણે પહેલા બુદ્ધિ આત્માનો આભાસ પ્રાપ્ત કરે. આત્માનો આભાસ કે પ્રતિબિંબ બુદ્ધિ ઝીલે એટલે બુદ્ધિ આત્માના આભાસ વાળી બને. તેથી બુદ્ધિ પણ આત્મા સમાન ચમકીલી બને, ચેતનવંતી બને. જે ચેતનવંતું હોય એને આત્મા કહેવાનો આપણો સ્વભાવ, પણ વિચાર વગર છે. જે વસ્તુ ચેતનવંતી હોય એને આપણે હું કહીએ. એટલે શરીરમાં ચેતનવંતું માનીએ છીએ માટે આપણે હું કહીએ છીએ. ચેતનવંતું ના હોય પછી કોઈને હું કહેતો નથી, પણ ત્યાં સુધી કહીએ. આત્મા ભાષા તતો બુદ્ધિ બુદ્ધ્યાભાસમ તતો મનઃ. પછી આ બુદ્ધિનો આભાસ ક્યાં પડે? મનમાં. એટલે મન છે બુદ્ધિની નજીક છે. એટલે પહેલા બુદ્ધિએ આત્માની ચેતનતા પ્રાપ્ત કરી, એ ચેતનતાનો પ્રકાશ પડે મનમાં. અને તેથી બે અધ્યાસ ક્યાં થાય? મનમાં. અહમ ભાવ. અક્ષાણી મન આભાસાની. પછી આ મનનો જે ચેતનનો આભાસ છે ક્યાં પડે? ઇન્દ્રિયોમાં. એટલે ધીમે ધીમે સ્થૂળતામાં આભાસ પડતો જાય. આ પ્રકારે એક આપણને આખી પ્રક્રિયા સમજાય કે શક્ય છે કે બુદ્ધિમાં આભાસ હોય પણ મન ઊંઘી ગયો તો મનમાં આભાસ ન હોય. મનમાં આભાસ હોય પણ ઇન્દ્રિયોનું ધ્યાન ન હોય. ઇન્દ્રિયમાં હોય પણ બુદ્ધિ શરીરની સભાનતાના શરીરમાં આભાસ ન હોય. એવું બને. આપણી સભાનતાનો આ પ્રકારે વિસ્તાર થાય. સૌથી પહેલી સભાનતા હોય બુદ્ધિની, પછી મનની, પછી ઇન્દ્રિયોની, પછી શરીરની, પછી બહારના જગતની. સવાર ઉઠીને ત્યારે આ પ્રકારે આપણી સભાનતાનો વિસ્તાર થાય. અક્ષાણી મન આભાસાની અક્ષાભાસમિદં વપુઃ. અને પછી ઇન્દ્રિયો આભાસ છે એ દેહમાં પડે. આમ દેહ ચેતનતામગા. છાયાહંકારયોરૈક્યમ તપ્તાય પિંડવન્મતમ. દૃગ્દૃશ્ય વિવેકને કહેવામાં આવ્યું છાયાહંકારયોરૈક્યમ તપ્તાય પિંડવન્મતમ. આ ચૈતન્યની છાયા અને અહંકાર તેનું ઐક્ય કેવું છે? અગ્નિ અને લોખંડના ગોળા જેવું છે. એને કારણે દેહ ચેતનતામગા. અહંકાર, બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને દેહ આ પ્રકારે ચેતનતા પ્રાપ્ત કરી. આ એક સમજાવવાની રીત છે.
એટલે કહે છે એમાં અતએવ આત્મતા, એક તા ત્યાં ખૂટે છે. 484 શ્લોકમાં આત્મબુદ્ધિ આત્મતા બુદ્ધિ એવું હોવું જોઈએ. અતએવાત્મતા બુદ્ધિ દેહાક્ષાદાવનાત્મને મૂઢાનાં પ્રતિબિંબાદૌ બાલાનામિવ દૃશ્યતે સાદૃશ્યં વિદ્યતે બુદ્ધૌ આત્મનોધ્યાસ કારણમ. અતઃ એવ આ બધા કારણોથી બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે, આત્માની નજીક છે, આત્માની ચેતનતાને પ્રતિબિંબિત કરે છે, પણ એ પણ ચેતનવંતી બને છે, માટે એમાં આત્મા માનવામાં આવે છે. અતએવ આત્મબુદ્ધિ દેહ અક્ષાદો અનાત્મની. આ રીતે બુદ્ધિમાં, પછી મનમાં, ઇન્દ્રિયોમાં, શરીરમાં આત્મબુદ્ધિ બધામાં હું પણાની બુદ્ધિ, હું પણાનો ભ્રમ આ રીતે જન્મે છે. મૂઢાનામ પ્રતિબિંબાદો બાલાનામિવ દૃશ્યતે. જે મૂળ બાળક હોય ને એ અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈએ તો એને એમ કે આ તો હું છું, એ સાચું હું નહીં, હું સાચું માની લે. જેવી રીતે મૂળ મનુષ્ય પ્રતિબિંબને સાચું માને છે, તેવી રીતે મૂળ મનુષ્ય બુદ્ધિને સાચે સાચ આત્મા માને છે. પેલું પ્રતિબિંબ સાચું એવું દેખાય છે એટલે આપણે જ્ઞાન નથી એમ કે કોઈ ઉભેલું જ છે, એટલે લજ્જાતની જોક બધી આવે ને. પેલો પતિ માટે બ્રેકફાસ્ટ તૈયાર કર્યો, નાસ્તો બધું, પછી પેલો નહીં આવ્યો કે નહીં ને ભાઈ એક નહીં 2 પ્લેટ બનાવો. કેમ આપણા ઘરમાં મહેમાન આવ્યું છે? મેં તો કોઈ જોયું ને, જોજે બતાવું તને. એટલે પછી એની પત્નીને બાથરૂમ લઈ ગયો, જો અરીસા બધા ઓ એક ને 2 છે, પેલી 2 મહેમાન છે એવું લાગે. ટૂંકમાં હવે ઘણા લોકો પેલા પ્રતિબિંબ પર સત્યતા આપે, એવી રીતે બુદ્ધિને પણ, બુદ્ધિમાં આત્મા પણ સત્યતા આપવામાં આવે છે. એવી રીતે અતએવ આત્મબુદ્ધિ મૂઢાનામ પ્રતિબિંબાદો બાલાનામ દૃશ્યતે. મૂઢાનામ બાલાનામ, બાળકો જે મૂળ હોય એ પ્રતિબિંબને સત્ય માને. એવી રીતે અજ્ઞાની મનુષ્યો બુદ્ધિને આત્મા માને, વિવેકના અભાવને કારણે. સાદૃશ્યમ વિદ્યતે બુદ્ધૌ આત્મનો ધ્યાસ કારણ. આ રીતે ગુરુજીએ બુદ્ધિમાં આત્માનો અધ્યાસ થવા માટે કંઈક સાદૃશ્ય બતાવ્યું કે બીજે કશે અધ્યાસ કેમ નથી, બુદ્ધિમાં કેમ થાય છે. અને બીજે બધે આ મનમાં, ઇન્દ્રિયમાં, દેહમાં અહમભાવનું કારણ બુદ્ધિમાં એટલો અહમભાવ છે. બુદ્ધિમાં અહમભાવ છે ન હોત તો વ્યક્તિત્વના બીજા બધા સ્તરમાં અહમભાવ ન જન્મ્યા હોત. બુદ્ધિમાં કેમ જન્મે છે? બુદ્ધિમાં આત્માની કંઈક સમાનતા છે, સૂક્ષ્મતા છે, નિર્મળતા છે, આભાસપણું છે, એમાં પ્રતિબિંબને ઝીલવાની ક્ષમતા છે. આ બધું હોવાના કારણે બુદ્ધિમાં આત્માનો અહમપણનો અધ્યાસ થાય, એ દ્વારા વ્યક્તિત્વના બીજા સ્તરોમાં થાય. આ પ્રકારે બુદ્ધિમાં હું પણાનો ભ્રમ જન્મવા માટે આ સાદૃશ્ય કે સમાનતા બતાવી. શિષ્યએ કહ્યું સમાનતા ક્યાં, તો જો આ રહી. એટલે એ જરૂરી, એક વાર તો કહ્યું કે જરૂર નથી, છતાં બતાવે. પહેલા તો સિદ્ધ કર્યું કે અધ્યાસ થવા માટે સાદૃશ્યની કોઈ આવશ્યકતા નથી. છતાં હે શિષ્ય, તું સમજી શકે માટે કંઈક સાદૃશ્ય તને બતાવો છે એમ કરીને કરુણામય કહ્યું ને. એ ગુરુજી અત્યંત કરુણામય છો, આપ માટે કરુણા કરે મને સમજાવો. એટલે કંઈક કરુણા કરે સમજાવ્યું કે ભાઈ જો સમાનતા છે કરે, એટલે પેલાની બુદ્ધિમાં જરા જલ્દી જાય એટલા માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ नमः। हरिः ॐ। जय रघुनंदन जय जय रामा। जय रघुनंदन जय जय रामा। जय जगज्जननी जानकी रामा। जय जगज्जननी जानकी रामा। नव नव कोमल मेघ श्यामा। नव नव कोमल मेघ श्यामा। भयहरणा भद्राचल रामा। भयहरणा भद्राचल रामा। भवहरणा भद्राचल रामा। भवहरणा भद्राचल रामा। दशरथ नंदन हे परंधामा। दशरथ नंदन हे परंधामा। दशमुख मर्दन श्री रघुरामा। दशमुख मर्दन श्री रघुरामा। जय रघुनंदन जय जय रामा। जय रघुनंदन जय जय रामा। राम 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 राम। 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 राम 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 राम। राम 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 राम। राम 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 राम। राम